આ વખત તો મગફળીઓ હારી થઈ છે, પણ ઓમો ખર્ચો એવો કર્યો. આ લોખંડની ઝારી મરાઈ દીધી આખા ખેતરમાં. 4 વીઘોના નંબરમાં લોખંડની ઝારી મરાઈ દેવરાઈ છે. ભૂંડોનો કોઈ ભે નહીં મને, પણ હારા માણસોનો ભે છે. માણસ મારા પોર તો અડધી અરજ મગફળીઓ તો એમને ખાવા ઘેર લઈ જતો હતો બધો. એક તો આ વખત કરંટે મેં કહી દીધું છે ને ઝારીએ મરાઈ દેવરાઈ છે. હું જોઉં છું કોણ છે એ રીતના લઈ જાય છે. શું કરવાનું આ આટલી જમીન છે ને એમાં ઝાડી મરાય, પેલા એ ઝાડી મરાય, બધો ભૂંડ આવે કે બધો ઓમો. હા શું કરવાનું અમારે? શું કરવાનું? હા અમારે કરવાનું શેમ હું કરવાનું તે? અડધા કપા ભૂંડોય કાઢીને આયા તે અમે શું કરીએ? અલે અમે એવું કરી અલે વેગરારો કરંટ વિકાસ ખબર એક નહીં. અત્યારે કરંટ ચાલુ રહ્યો છે. અલે ભૂંડ તો એવું થોડું હોય કે રાતી જ આવે અલે દાડે પણ આવે. માણસો ને અત્યારે આબા જવાનું હોય, ખબર નહીં પડતી. અત્યારે કરંટ કરવા ચાલુ કરાવે છે. બુધો ને અત્યારે આબા જવાનું હોય તો તારા દેખું હું કરંટ બંધ રખાવું હું. અલ્યા તું આ ખુરશી લઈને બે હેરાન ભૂંડ કાઢા, કરંટ બરંટ બંધ કરે. અત્યારે કોકનો છોકરો નિહાળ્યો હોય થી જતો આવતો હોય છે, ખબર નહીં પડતી એટલી. હેડ એવું થોડું ચાલતું. હું ભૂંડો ની હતરા આવીને બેહી રહું નરવો છું. તારું કેવું થાય છે? તારામાં ખેતરમાં ભૂંડ આવે છે. અરે તીએ હોય સાડી મરાય છે, પેલા આયા તો સાડી મરાય, બધો ભૂંડ આ નેળિયા થઈને જ નીકળી ગઈ યાર. તે તું એ કઈ ના કરશો એ કે યાર બધા કોઈ પૈસો વાળા ના હોય તો બધા કોઈ ના મરાવ સાડીઓ. આમ તો પાવર વધારો છે, ઘરી તારી અડ કરે છે ને. પાવર વધારવાની વાત ના કરે હોય કાન જો મારા ઘરનું કોઈ ગમે તેને કરંટ આવે ને ત્યારે મજા નહીં આવે ભાઈ. એવું થોડું ચાલતું હોય ખેતરમાં કરંટ. હું તો ભૂંડોના દોસ્તી મેં કાઢ્યો છું થોડો. અલે પણ ભૂંડોના દોસ્તી પણ માણસો ને યાર, તો માણસો ને કરંટ આ કરંટમાં એવું થોડું હોય કે ભૂંડ ની જ આવે. તે માણસ ને તો ખબર પડે કે ભૂંડ ને ખબર ના પડે, પણ માણસ ને ખબર પડે. અરે પણ ઓયથી શોય લખ્યું છે કોઈ 24 કલાક કરંટ ચાલુ. અને એવું તો આખા ગામમાં કોઈ 24 કલાક કરંટ ચાલુ મેલે છે? અને 24 કલાક હું મેકું છું તે મેકું છું. અમે વોલ્ટેજ થોડો ઓછો રાખવો પડે. આ તો કોઈ કરંટ હોય મરી જાય એવો કરંટ આવે. કોઈ શું આડ્યો છે મરી ગયો તું? આ સપલો પહેરે છે તાર ભાઈ. એવું કોઈ ના હોય ને. જો તારા એ બધો તારા ભૂંડ આવે કે ના આવે અમારે ના જોવાનું હોય. કશું તારે ખર્ચો કઈ નાખ તારે કરવું હોય કોઈ તો. છોકરા તારા એ તારમાં ભૂંડ આવું તો અમને કશું નહીં કહેવાનું કે મારા હતા એ ઝારી મરાય, પેલા એ ઝારી મરાય. અમારે તો અમારા ખેતર સાથે મરાય જ ના ઝારી. અલ્યા પણ ઝારી મરાય તારા જે મરાવ હોય મરાય. મારું એમ કેવું છે કે કરંટ શું કરવા મેલ્યો છે ત્યાં તારે? અલે કરંટ ભૂંડો ના દોછી મેક્યો છે. હું આ ભૂંડ મોલમાં નહીં દે પાછું. ભૂંડ કરતો જ ના થયો વધારો. મારા હું માથાકૂટ વધારે નહીં કરવાની. હું ખરાબ છું તને ખબર છે ને. જતો રહે, ખરાબ જ છે લાગે છે તારું. હમણાં આવો ને બાદ દરવાજા થઈને તો મારા ખેતરમાં તો પગ મેં ઊંચું કઈ 4 વખત પસાર. હમણાં ઊંધા પૂડા ઓમ ઘરનું કામ કરતો હોય કર. અને આ કરંટ બરંટ અત્યારે બંધ કરી નાખે ને કે સોટાડી દઉં હોય કણ. જા હેડ. આ તો ધમકાવું છે લે. પણ મારા તો ખેતરમાં ભૂંડ આવે છે. કરંટ તો હું તો લગાવેલો જ રાખું. 24 કલાક જ ચાલુ રાખો છો. હો લાઈટ બિલ આવતું. તમારે કહેવા ઉપર થોડું પેલું એ કરશું અમે. ડીપી સોટાડ દે હોય કણ આખી. ના હોય તો ડબલ ડીપી ગોઠવાવું અને પાવર વધારી દેવડાવું. આમ વેગરો પોસ્ટ શેટી અડતું હોય ને તો આવું લડી જાય માણસ. નહીં ગમતું હારી મગફળીઓ પાકી છે જે નહીં ગમતું નાના તે. આ કોણ છે લે પાછું? આવા ગાય એ આવ્યો. મોય છે બાકી તું બેઠો. હું પેલા લેબડા પછી ડાયરેક્ટ પડ્યો. આ વારમાં ધોતી ભરાઈ જતી હતી. એ તારો ભાગ ખબર નહીં પડતી. આ હું કરવા આવ્યો છું? તું કરંટ મેકેલો ખબર નહીં પડતી. હું પેલી વાડી મેલો હતો તે પછી આ બાર આવ્યો છું. એ બાર કંકોડો હતો, કંકોડો નાનું કીધું. કંકોરો ને બંકોરો ફૂટી ગયો હોય. કરંટ મેકેલો છે. કરંટ મેલેલો તાન મને ખબર નથી. અને દારો દીવા તમે કરંટ મેકો છો? દારા દીવા હોય છે ભૂંડ આવી છે. અરે દારો દીવા કરંટ ના મેકાય. આવ્યો ને 5 કિલોમીટર વેગરો થઈને પડે હોગ્યા હાથમાં નહીં આવતું. એટલો પાવર છે ઓમો પાસે. વાત સાચી છે. કરંટમાં તો જબર પાવર હોય. પણ મને ખબર હોત તો પાછો હું ના આવત. એટલે ખબર ને બબર નેકળવા કર હેડ તું. હમણાં આવ્યો મારા ખેતરમાં. આ રોડ નહીં વહીથી જતું રહેવાનું. પણ વાત સાચી છે. પણ હું કહું છું કે આજના કરંટ ના મેકાય. દારો રાતે મેકો તો વાંધો ના આવે. રાતે કોઈ ના આવે માણસ. અત્યારે તો બધો સાડીઓ બાડીઓ જતો હોય. કોઈ પાણી પીવા આવતું હોય. તમે પીને બોર બનાવ્યો છે તે. એક ભૂંડ એવું હોય કે રાતી જ આવું એવું લખેલું છે ભગવાન ને કે ભૂંડ રાતી એવું તો લખેલું નહીં. વાત સાચી છે. દારે આવું ભૂંડ તો. પણ માણસ જોવું પડે. આજના કરંટ ના મેકાય તમારા વારે. એમ ના અમે આ 2 લાખ રૂપિયા ખર્ચો કરીને આ બધું કર્યું છે.
અને તારે કરંટ ના મેકું તો ભૂંડ આવી જાય તો મારે શું કરવા? એ તો વાત સાચી છે તમારી, પણ આ મારે જેવું કોક અભણ હોય તો ડાયરેક્ટ પડે આજના ડાયરેક્ટ ઓના પર ત્યાં થોપલા પર ચડીને આમાં આવે તો પેલું એ થાય તો કરંટ આવી જાય તો શું લેવાનું? એ બધું તમારું ગોમનું મારે ના વિચારવાનું લે. ગોમનું હું વિચારવા દઉં તો હું ભૂસો મારું કે હેડ જતું રહતું બધી પંચાયત કૂટ્યા વગર. આ તારું ડોહું નકો હું લાગે છે. નકોમો નકોમો કણ કરીશ લે. મારી તને ખબર નહીં હમણાં પહાડ રહીને કરંટ હલાવો ને કોઈ મરી ગયો કરંટ આવીને. કંકોરો ખાવા આવ્યો છે જો કે જો 10 રૂપિયાનો બટેકો લાવીને મોર્નિંગ ખાઈ જતા હોય તો કંકોરો ખાવો છે. કોઈ સહજ નહીં આટલામાં તો મારા જ દરવાજો ખોલવો પડશે. કેટલા દાડે હું તો ખેતરમાં ઓટો મારવા આવ્યો છું. જમીન આવી હતી પણ બહાર રહેતું હતું એટલે કઈ મેર નતો આવતું. અલે આ તો મારા હગો છે હગા. અલે હવે જમીન લેવા આવ્યા હતા ને રે. જમીન લેવા આવ્યા હગા એ હગા હતા? એ હગા 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 જીવે છે ઉભા કરો ઉભા થાવ તો. હગા હગા પોણી ફોન જીવનલાલ ત્યાં લઈ લેજે ત્યાં બી હારજો કોઈ બી હાર ત્યાં બી આવો બાબી આવો ભાઈ. કોઈ બી આવો પોણી લાવું છું હગા એ હગા હગા ફોનમાં આયા ફોનમાં. હગા અડધું લોહી બાજી ગયું એવું લાગે છે. એવું કરંટ આવે કે બાજી જાય કે? હગા હું ચંદુ ચંદુ જમીન લેવરાઈ હતી યાદ છે? વાહ યાદ છે. કેટલા છે? 4. થોડું તો એવું રહે પાછું. હગા એ હગા હા આ દેખાય છે ભાઈ? વાહ ધોરા તો તહેવાર ભાઈ. આ કેટલા છે? 2. હવે ખબર પડી. હવે થોડા ફોનમાં આયા લાગે. હું પેલાને ના કહું છું એટલે તું કરંટ ઉપર અલે હગા પકડતા નહીં અલે આ હજી વાહનમાં શક્તિ નહીં. હું પેલા 10 વખત કીધું કે ભાઈ તું આ કરંટ સાલું ના મેલે કરંટ સાલું ના મેલે અને તો હેરી હેતર તો ખબર નથી. ભૂલી ગયા હવે. ઓને પેલા ઘેર લઈ લેજો. પેલા ઘેર લઈ લેવું છે. હવે હેડો. મરસો સોપી કાઢ્યો અને મરસોનો તો શું ભાવ છે? પેલા વખત લેવા જોઈએ કે 5 રૂપિયા એક ઓઠાણા હતા અને આ વખત તો 15 રૂપિયા થઈ ગયા છે. પાકશે એક મને તો ફાયદો જ છે. ના હોય તો ફેરે એક વખત વૈકણે ઝાડી મારી દેવડાવવા આવ્યા 4 વીઘોમાં અને કરંટ મેં કઈ દેવડાવો છે. અલ્યા પણ એને ખબર ના પડે એ ઘોડો છે એ કુણ છે લ્યા? એટલે હું ગુણ છે કરંટ આવ્યો છે પીને કરંટ મેક આવ્યો છે તે બકા વગર જતા રહો. આ દારૂ આ જોજે. એ દારૂડિયો નહીં આ તારા પકડ પકડ. અમરાઈ ભૂઈ પર લઈ એ હમણે ભૂઈ પર એ આ તું ઝાડી કર વાત તો માનતો તો સાચ મને નહીં. હું મારા કોમથી મતલબ રાખું છું. પેલું મેકવા જો તો હું શકે. ઓને કરંટ આવે છે ને હું તું પૈસા કાઢ હેડ. એટલે આ કરંટ આવ્યો હોય ને તો માણસ આમ કેવું હોય બોલવા. આ જોજે આ જોજે. ઓ હું હું કરી રહ્યો છું? દારૂ પી ગયો છે આ રહ્યો. તું દારૂડિયો જો ભગત મોણસ છે મારા હગો છે મારા ખેતરમાં હતા તા તારી ઝાડી કર અડ્યા તો પડ્યા ગુંસડું થઈને ભૂઈ. એ ભગત હું ના જોણું. આ નોધારો દારૂ પી ગયો છે. મને છે હું ફોહલાવું છે. હું જેનું છોકરું છું કોઈ. એ જીવનલાલ હેડ જો અનાંગા જફા નહીં કરી પેલા દવાખાને લઈ આ તો મોના એવો સાચ નહીં પાછો બિલકુલ. દવાખાને ના લઈ જતા લે. ખોટો પોલીસ કેસ થાય. દારૂનો તો દારૂડિયો નહીં તારો કેસ અમે કરીને આવશું પોલીસ સ્ટેશનમાં. તી કરંટ મેળો છે ને એનો આ ઈજા દેખી દઉં બા પડે તો ગુંસડું થઈને ભૂઈ. તમે મોય તો રે આ ક્યાંય ભાઈબંધો પાવે છે અને ઇંગ્લિશ પાવે છે ને એવું થાય. ડોક્ટર તો કેસ કરશે. આવા દારૂડિયો તો દાખલ ના કરે તારે. મોટા ભાઈ આ જોજો આ રસ્તા પારી પારીને ફર્યો છે એટલી એક ઓરે તો ગઈ નાહી છે. એક 2 ઓરે તો અલે એ તો બધો જોવાય એવું કોઈ ના હોય. પણ આ રસ્તો હોય કે નહીં હોય થી જતો હોય તો એ તો વળી કોઈ ખેડી હોય મને શું કવાય જવાનું છે. હું તે તારા આવે ને કે આને પોરો બનાતો આનો હરખો કરવાનો છે ને હવે હોશ કરાવું પછી. એ તો પેલું મયરવાના hay મયરી કાઢો કે હરખો થઈ જાય. હમણાં એમ તો કમ્પ્લેટ આના થોડા નજીક પડે છે ને માગા કરવાના છે પડે એવું છે. હા
એ તો કમ્પ્લીટ કરાઈ દે હું આપડે મગફળીઓ તો એક નંબર છે ના મફળીઓ તો જબર નીકળી છે હતા વાર બંધાઈ ને એક ને કે ભૂંડ હેરાન કરતો પાછો વાર તો બધી જ પર આપડા કેટલું બધું નુકસાન કર્યું પેલી વખત જોયું તું કા પેલા વખત જોયું તો તાન હું અને આ છોકરા આમ ચલા બધું હું જોયું. અરે આ કરંટ આવ્યો તો કા મોટા ભાઈ કરંટ આવ્યો છે પણ કરંટ મેકાતો આવે તારા હા દર્શન દર્શન છોકરા દર્શન એ છોકરા દવાખાને લઈ લે દવાખાને તું ધીરે છે મોખારો કરો છોકરાએ કરંટ આવ્યો ભાઈ હું આને કીધું તું હમણાં કાલ જ મેં ભાઈને લઈને ગયો તો કીધું લે કરંટ તું સાલું ના મેલે કે તારે નાટક કરશો આ હું તને રોજ કહું છું કે કરંટ આ પોતાના ઘેર આવ્યું કે ના આવ્યું અને મેં કીધું તો કે આ રાતી મેં કોણ દારા બંધ કરીને આવવાનું ખબર નહીં પડતી જલ્દી લઈ જજો દવાખાને ઉપા લે પગ પકડી બેહાડ બારીક મો એટલી ખબર નહીં પડતી મેં કીધું મારા પણ તને ખબર ના પડે કે રાતી જ મેં કોણ દારા નહીં મેં બાઈક ચાલુ કરો જલ્દી ફટાફટ આ કરંટ બંધ કરી નાખવાનો કે કેસ કરો હું તો હજી ખબર નહીં લઈ તો હાસીન જલ્દી મેં કીધેલું તું સર આ ઠેલો લઈ લેજો અમે ઠેલો લઈ લેજો ને ઓમ લઈ લેજો આ કરી જ ના હોય તો થાય બધું મેં કીધું તો રાતે મૂકવાનો દારા બંધ કરી નાખવાનું ઓન તો અકસ જ નહીં જવા દે આ બધું પણ કાફી દોર થઈ ગઈ છે. આ ખબર ના પડે યાર અત્યારે કરંટ ના મેલાય આ સોમાં શું કહેવાય સોમાં હમણાં પોણી ઢરવાનો હોય ને તોય હમણાં કરંટ આવે તો તંખલા ઉડી તો આમ ખબર જ નહીં સબસ્ક્રાઇબ કરી દેજો શું કેવું લે આ તો ફેર કરંટ આયા આ તો કરંટ નહીં યાર આ તો આમ બત્રી બંધ થઈ જાય છે